આપણે બનાવશું ઉત્તપમા. તેના માટે આ આપણે ઢોસાનું ખીરું છે, જે મેં ઘરે જ તૈયાર કર્યું છે. 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ, 1 ચમચી મેથી અને 1 ચમચી ચણાની દાળ. અને આ હું ઘરે જ બનાવું છું. એટલે આ આપણે ઢોસાનું બેટર છે. અને આપણે તેમાં જોશે ઉત્તપમા બનાવવા માટે આપણે જોશે આ લીલું મરચું છે, ટમેટું છે, ધાણા ભાજી છે, ડુંગળી છે, ને આપણે સંભાર મસાલો છે, અને આપણે બટર છે. તો આટલી વસ્તુમાંથી આપણે બનાવશું ઉત્તપમા. તો અહીંયા મેં તવો મૂકી દીધો છે ગરમ થવા. તો આપણો તવો ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી તેલ લેશું. આ રીતે આપણે તેલ લેશું અને બધે જ આપણે આ રીતે લગાવી દઈશું. તવાને આપણે ફૂલ ગરમ થવા દેવાનો છે. હા, તવો આપણો સરસ ગરમ થઈ ગયો છે અને તેલ પણ આપણે લગાવી દીધું છે. તો હવે આપણે કોટનના કપડેથી હલકે હાથેથી આપણે લૂછી લેશું આ રીતે. હવે આપણે તેમાં ખીરાનું બેટર પાથરશું અને ગેસ આપણે ધીમો કરશું. આપણે આ રીતે બેટર લેશું. ફરથી થોડું બટર લેશું. ગેસ આપણે ધીમો રાખ્યો છે. આપણે મસાલામાં મીઠું નથી લીધું, આપણે બેટરમાં મીઠું છે જ. આ ડુંગળી છે, લીલું મરચું છે, ટમેટું છે, અહીંયા આપણે સાંભાર મસાલો લીધો છે તે લેશું. ફરીથી આપણે ટમેટું લેશું. અહીંયા આપણે ધાણા ભાજી લીધી છે. આ રીતે હાથેથી આ રીતે કરી લેવાનું છે. આ રીતે થવા દેવાનું છે. આપણે મસાલો નાખીએ ને ત્યાં સુધી આપણે ગેસને ધીમો જ રાખવાનો છે. આ રીતે બધો જ મસાલો આપણે દબાવી દઈશું.
હવે આપણે થોડો ગેસ ફાસ્ટ કરશું. હા, નીચે સરસનો પાકી ગયો છે, તો આપણે તેને ફેરવી લેશું. આ રીતે આપણે પ્રેસ કરવાનું છે, એટલે બધો જ મસાલો આમાં આવી જાય. તૈયાર છે ઉત્તપમ. તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો.